હવે વાત કરીએ સુરતમાં પડેલા વરસાદની તો 8 કલાકમાં 141 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં કામરેજમાં 8 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 7 ઇંચ વરસાદ, પલસાણા નવસારીમાં 6 ઇંચ વરસાદ, સુબીર જલાલપોર બારડોલીમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર, મહુવા વલોડ અને કપરાડામાં 4 ઇંચ વરસાદ, ગણદેવી અંબિકા વલસાડમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। तो आ तस्वीरों में आपने बतावी रहा है कि ज्यां सुबीर जलालपुर बारडोली में 5 इंच जेटलो वरसाद पड्यो छे। 8 कलाकमां 141 तालुकामां वरसाद पड्यो छे। आपने जणावी दઈએ કે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌથી વધારે જે વરસાદ પડ્યો છે સુરત જિલ્લામાં પડ્યો છે, કામરેજમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, નવસારીમાં 6 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઓલપાડની સેના ખાડી બે કાંઠે વહેતી થઈ। સિઝનમાં પ્રથમ વખત ખાડીમાં પાણીની ભારે આવક, ઉપરવાસા વરસાદથી સેના ખાડીમાં પૂર જેવી સ્થિતિ। ડિંડોલીમાં ખાડી ઓવરફ્લો, ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પાપે હરિપુરા ગામમાં પાણી જ પાણી। ધોધમાર વરસાદે લઈ રસ્તા પર પાણી ભરાયા। કડોદરાથી હરિપુરા જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। કડોદરાના હરિપુરા જતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી, લોકો ઘૂંટણસમા પાણીમાં જીવના જોખમે વાહન હંકારવા માટે મજબૂર બન્યા। જે માર્ગ છે એના પર પાણી ભરાવા પામ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કડોદરા પલસાણા તાલુકાના હરિપુરા ગામે જે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ આ છત્રાલા જંકશન જે છે ત્યાં જે ખાણીપીણીની દુકાનો છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારોને પણ હાલત કફોડી થવા પામી છે। અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ધ્યાનમાં લઈને કામદાર જે નોકરીએ જતા આવતા વર્ગોને પણ મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। પ્રશાસનના એક પણ અધિકારી કે ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ અહીં મૂકવામાં આવ્યો નથી અને આટલું આજે પાણી ભરાયું છે, જે અંતર્ગત લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જે ચેમ્બરો બને છે, ચેમ્બરોમાંથી કલર વાળું પાણી આ સીધું તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો, દેખાઈ રહ્યું છે, જે અંતર્ગત લોકોનામાં પણ રોષ છે। અને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા જવાનો માર્ગ સદંતર પાણીની અંદર ગરકાવ થઈ જતા હાલ આ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દુકાનદારોને આ દુકાનની અંદર પાણી ભરાઈ જતા આજે દુકાનોની અંદર જે નુકસાન થવા પામ્યું છે, વહીવટી તંત્રના કોઈ પણ અધિકારી કે કોઈ પણ ચૂંટાયેલા સદસ્ય પણ આજે હરિપુરા ગામની મુલાકાતે આવ્યા નથી। અને ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ આજે પલસાણા તાલુકો છે એની હાલત કફોડી થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરતના વરસાદે બગાડી સુરત, 48 કલાકમાં ત્રીજી વખત વેડ રોડ પાણીમાં ગરકાવ। વેડ પંડોળમાં મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા। પાણી ભરાતા જનજીવન પર મોટી અસર, હોળી બંગલા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મકાનો, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વાહનો પણ પાણીમાં ડૂબ્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ સુરતના કતારગામ, વેર રોડ અને હોળી બંગલા વિસ્તારમાં પાણી ભરાયા છે। દ્રશ્યો જોઈ શકાય છે। હોળી બંગલા વિસ્તાર છે કે જ્યાં કમર સુધીના પાણી છે અને આ પાણી ગઈકાલથી ત્રીજી વખત ચડ્યા છે। ગઈકાલે રાત્રે પાણી અહીંયા હતા
મોડી રાત્રે પાણી ઉતરી ગયા હતા, ત્યારબાદ આજે સવારે ચડ્યા હતા, ઉતરી ગયા અને ફરી ત્રીજી વખત પાણી ચડ્યા છે. ત્યારે કહી શકાય કે મારી ડાબી બાજુનો વિસ્તાર છે કે જે જિલ્લાની બ્રિજ તરીકે ઓળખાય છે અને વેડભંડોળનો આ વિસ્તાર છે, તમામ જગ્યા પર પાણીનું સતત લેવલ વધી રહ્યું છે. અમે અત્યારે ઊભા છીએ બ્રિજની નીચે, ત્યાં આગળ પાણી છે અને વેડભંડોળનો આ વિસ્તાર છે કે જ્યાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં ત્રીજી વખત અહીંયા કમર કરતાં વધુ પાણી આવ્યા છે. ત્યારે અહીંયા આવેલા તમામ મકાનો, તમામ દુકાનો, તમામ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. કહી શકાય કે સ્ટાર્ટિંગમાં અહીંયા પાણી, હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે બ્રિજ છે, બ્રિજ પાસે બી તમે જોઈ શકો છો કે પાણી ભરાતા વાહન વ્યવહારને કેટલી મોટી અસર જોવા મળી રહી છે. સતત કહી શકાય કે આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વખત આ પાણી આ રીતે ભરાયા છે, જેને લઈને લોકોની સમસ્યા વધી છે. લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે સુરતમાં ભારે મેઘ ખાંગા થયા છે. વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સતત પાણી વધી રહ્યું છે. દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી વાહનો સાથે લોકોએ પોતાના ઘરે, પોતાની દુકાને જવા મજબૂર બન્યા છે. કહી શકાય કે અહીંયા તો ઘૂંટણસમાં પાણી છે, પણ જેમ જેમ અંદર જશો તેમ 5 થી લઈ 7 ફૂટ સુધીનું પાણી જોવા મળે છે. દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે ચોક્કસપણે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. એક બાજુ હોડી બંગલા વિસ્તારમાં પાણી, બીજી બાજુ વેર રોડ અને ત્રીજી બાજુ રાંદેરથી આવતો આ બ્રિજ કે બ્રિજ ઉતરતા જ લોકોને પાણી જોવા મળે છે. દ્રશ્ય જ કહે છે કે સુરતમાં કેવી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત છેલ્લા 24 કલાકથી પડી રહેલો વરસાદ બીજો દિવસ છે, ત્યારે આ જ પ્રકારના નજારા છે. હું કેમેરામેનને કહીશ કે પાછળના ભાગના વિડીયો બતાવવાનો પ્રયાસ કરશે કે આ વિસ્તારોમાં સૌથી વધારે ગેરેજો, વેલ્ડિંગ વર્કની દુકાનો આવેલી છે. આ તમામ દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને આગળ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. એક ટ્રક દેખાય છે કે તે ટ્રક 5 ફૂટ કરતાં વધુ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અહીંયાથી કમરથી ઉપર પાણી છે. આ ત્રીજી વાર ભરાયું હમણાં સવારથી ત્રીજી વારથી. કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી, હર વર્ષની મુશ્કેલી. એક વર્ષ હોય તો વાદળ, હર વર્ષમાં મુશ્કેલી છે. કેટલી દુકાનો છે અહીંયા? 30-40 દુકાનો છે. 30-40 દુકાનો છે. હવે બધો માલ બધો ખરાબ થઈ ગયેલો છે. બિલકુલ વરસાદને લઈ અને પાણી ભરાતા જે વેપારીઓ છે તેમની દુકાનનો તમામ માલ બગડી ગયો છે. દર વર્ષની આ સમસ્યા છે. ત્યારે કહી શકાય કે હવે વરસાદને લઈને લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. લોકોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે વરસાદ વિરામ લે તેવી લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકાર. કિમ 4 રસ્તા આવેલ ફિરડોઝ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. પાણી ભરાતા દુકાનદારો પરેશાન થયા. પાણી ભરાતા વેપાર ધંધા પણ બંધ થઈ ગયા. ફરી એકવાર ફિરડોઝ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સુરતના સરસાણા ગામમાં પાણી ભરાયા. ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા. ગામના રહેવાસીઓ ઘરમાં રહેવા મજબૂર. વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો આપને તસવીરો બતાવી રહ્યા છે સરસાણા ગામની કે જે સંપૂર્ણ રીતે બેટમાં ફેરવાઈ ગયું છે. જે મુખ્ય માર્ગ છે તે જળમગ્ન થઈ ગયા છે. આખું જે સરસાણા ગામ છે જળમગ્ન થઈ ગયું છે. ગામના રહેવાસીઓ ઘરમાં જ ફસાઈ ગયા છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક એવા મુખ્ય રસ્તાઓ છે કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સરસાણા ગામમાં સર્વત્ર પાણીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે. ખેતરો અને રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે. આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મેઘરાજાનું તાંડવ કંઈક આ રીતે સરસાણા ગામ પર વર્તાયો છે. સુરતમાં વરસાદને લઈ તંત્ર એલર્ટ પર. સુરત જિલ્લા કલેક્ટરનું નિવેદન. ગઈકાલે જ વરસાદનું એલર્ટ અપાયું હતું. કોઈ જગ્યાએ ભયજનક સ્થિતિ નથી. તમામ કંટ્રોલ રૂમ કાર્યરત છે. સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. વાત કરીએ તો અત્યારે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. પરંતુ અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ કોઈ જગ્યાએ જાણવા મળેલી નથી.
સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ સાથે સાથે તમામ મામલતદાર ઓફિસીસ અને તાલુકા પંચાયત ઓફિસીસને પણ આ બાબતે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. તેથી તમામ તૈયારી સાથે ઉપલબ્ધ છે અને તમામ કંટ્રોલ રૂમ પણ આપણા કાર્યરત છે, એટલે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ મેઘાનો તોફાની મિજાજ. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા. શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદભુત દ્રશ્યો સામે આવ્યા. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈ ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આકાશી દ્રશ્યો આહલાદક છે. શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદભુત દ્રશ્યો આ સામે આવ્યા છે. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હોવાની વિગત છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈ ડેમના 59 દરવાજા ખોલાયા છે. આપને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની પુષ્કળ આવકને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે આપને જણાવી દઈએ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. આકાશી દ્રશ્યો અમે આપને શેત્રુંજી ડેમના બતાવી રહ્યા છે કે જે આહલાદક દ્રશ્યો છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, આકાશી દ્રશ્યો શેત્રુંજી ડેમના સામે આવ્યા છે. 59 દરવાજા ખોલાયા છે. તંત્ર કઈ રીતે સતર્ક બન્યું છે? જી, ચોક્કસ વાત કરીએ તો આ સિઝનમાં જે સિઝનનો વરસાદ છે તેમાં ગઈકાલે પ્રથમવાર છે તે ભાવનગરનો જે પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને તંત્ર દ્વારા નીચેના જે 12 ગામો તળાજા પંથકના આવેલા છે તેને તાકીદ કરી દેવામાં હતા, એલર્ટ કરી દેવામાં આવ્યા હતા કે નદીના પટમાં અથવા તો દરિયાઈ પટ્ટી ઉપર લોકો ન જાય ત્યાં જવા માટેનું ટાળે. ત્યારે આજે વાત કરીએ તો જે આ પાલીતાણા ખાતેનો જે શેત્રુંજી ડેમ આવેલો છે 59 દરવાજાનો ડેમ, તે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવ્યો છે. કારણ કે હજી ચોમાસું હજી બાકી છે અને ઉપરવાસમાં પણ સારો વરસાદ છે તે લઈને પાણીની આવક છે તે ધસમસતા પ્રવાહની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર ડેમના જે ડ્રોનના દૃશ્યો છે તે સામે આવ્યા છે અને આ દૃશ્યો જોઈને જે આકાશનું જે દ્રશ્ય છે તે સામે આવે છે. લોકો પણ ડેમની મુલાકાત માટે જે ઓવરફ્લો થયો છે તેને જોવા માટે જઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. વરસાદ કેટલાક વિસ્તારોમાં હાલ જોવા મળી રહ્યો છે. 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે. આજે અમદાવાદમાં ભારે વરસાદી આગાહીના પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ સતત 3 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ રહ્યો છે અને આજે પણ ભારે વરસાદી આગાહી છે. 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે. અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તે વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની વિગતો છે. આપને જણાવી દઈએ કે શ્યામલ, શિવરંજની, પ્રહલાદનગર સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મકરબામાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને 4 વાગ્યા સુધી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે. ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે. વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભીંજાઈને આનંદ માણી રહ્યા છે. કારણ કે જે રીતે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને અને અનેક વિસ્તારોમાં વરસાદ તેમ છતાં પણ શહેરમાં વરસાદ ન હતો, પરંતુ આજે બપોર બાદથી જ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં ધીમી ધારે વરસાદ થયો છે. જોયા છે અમદાવાદીઓ, કારણ કે અમદાવાદીઓ કોઈ પણ વસ્તુની મોજ છે તે મૂકતા નથી. એમાં પણ અમદાવાદ શહેરનો સૌથી શાનદાર જે કહી શકાય કે સાબરમતી રિવરફ્રન્ટ હોય અને રિવરફ્રન્ટનો આહલાદક માહોલ હોય અને તેનો નજારો કેમ ના માણી શકાય આ સમયે. આજનો સમય, કારણ કે ઘણા દિવસથી રાહ જોઈ હતી કે અમદાવાદનો વરસાદ. કેટલા ટાઈમથી અમે તો વરસાદની રાહ જોતા હતા કે જાણે અહીંયાથી નીકળીને બહાર વરસાદ માણવા જવું પડશે, પણ અહીંયા પડ્યો તો આજે વધાઈ લીધો છે. બધું કામ છોડીને, કામ ધંધા છોડીને રિવરફ્રન્ટનો માહોલ માણવા તમારી સાથે આવી ગયા છીએ અમે પણ. પણ એમ નહીં,
ઘણા સમયથી હાથ તાળી આપતો હતો મેઘરાજા. ગાડી એટલે આવીને જતો રહે રોજ આમ રાહ જોઈએ તો ભાઈ વાદળા છે કે નથી એ જોઈને અમે રોજ નીકળતા હતા ઓફિસ જવા. ઓકે, હવે આપણે એક અમદાવાદની મજા છે, કારણ કે અમદાવાદ કોઈ પણ વસ્તુ મૂકતા નથી. છોકરા સાથે લઈને નીકળી ગયા છો, શરદી નહીં થઈ કારણ કે વરસાદનો માહોલ નહીં થાય, શરદી નહીં થાય. પેલો વરસાદ છે ગરમીનો અને બાળકોને ખૂબ આનંદ થયો, બહુ મજા આવી. રિવરફ્રન્ટ બતાવવા નીકળ્યા છો? હા, રિવરફ્રન્ટ બતાવ, ચક્કર લગાવવા. શું નામ છે તારું? અચ્છા, તને મજા આવે છે વરસાદમાં પલળવું? મજા આવે બહુ કે આજે જો છોકરા યંગસ્ટરો પણ કેમાં ભણે છે દોસ્ત? સમાજ બીબીએ. અચ્છા, કોલેજમાં. વરસાદ ઘણા સમય પછી અમદાવાદમાં એવો મજા મને નીકળી પડ્યા લાગુ બધા. મજા આવે છે, 2-3 મહિનાથી રાહ જોતા હતા, ગરમી થતી એટલે હવે પલળવા આવી ગયા, મજા આવે છે. આ બંને છોકરા જોઈ શકો, મિત્રો પણ છે, છત્રી સાથે પહોંચી ગયા છે, કારણ કે આ રિવરફ્રન્ટની એક અલગ જ મજા છે. રિવરફ્રન્ટને જોવો આ સમયે કેવી મજા આવે, ખૂબ જ મજા આવે છે, આનંદ ફીલ થાય. લાગે ને ફોરેન જેવું કંઈક અલગ જ માહોલ. તો લાગે જ ને, આપ ગુજરાતનું એટલે આપણે એવું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ, આપ જોઈ શકો લોકો પણ ઊભા છે ને હું એ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે મિત્ર તું સેલ્ફી લઈ રહ્યો છે, વિડીયો આનો મજા માણી રહ્યો છે આ વિસ્તાર? અરે જોરદાર મજા છે. હું પોતે કચ્છથી આવ્યો હતો અહીંયા કોલેજ કરવા. અચ્છા, અત્યારે નીકળી પડ્યો રિવરફ્રન્ટે. કેવો માહોલ છે, બધે સ્નેપો વેપો લઈ. આપણે એક મજા છે, હું આ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે હજુ પણ હું જ્યાં ઊભો છું એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે. આહલાદક વાતાવરણ લાગી રહ્યું છે, વિઝિબિલિટી એકદમ ડાઉન જોવા મળી રહી છે, લોકો ખુદ એન્જોય કરી રહ્યા છે વરસાદને. આપ જોઈ શકો છો વहाँ પણ મહિલાઓ પણ જે રિવરફ્રન્ટ પર પહોંચી છે અને એન્જોય કરી રહી છે વરસાદને. અને સતત બપોર બાદથી જ ઝરમર વરસાદ છે, ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે, વોર્ડ છે, તેની અંદર વરસાદ થશે અને તેને લઈને જ ચોક્કસ અમદાવાદીએ કોઈ પણ જે મોકો હોય છે ત્યારે ક્યારેય મૂકતા નથી. અને આ મોકો પણ એ પણ વરસાદનો, અને એ પણ શરૂઆત જે રીતે થઈ છે વરસાદની, એ મોકો પણ મૂકવા માંગતા તેઓ નથી લાગી રહ્યા. અને એને કારણે જ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર લોકો છે વરસાદની મજા છે આજે માણી રહ્યા છે. કરણ ભગત મકવાણા સાથે પ્रणव પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. બપોર બાદ સુરતના રેલવે ગરનાળા નજીક આવેલી સર્વોદય બેંકમાંથી કર્મચારીઓનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. પાણી ભરાતા કર્મચારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આજે પણ સૂર્યપુર ગરનાળા ગામ નજીક આવેલી બેંકની બહાર પાણી ભરાતા બોર્ડ દ્વારા 21 કર્મચારીઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા. બે અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. બેંકમાંથી 21 કર્મચારીઓનું રેસ્ક્યુ કરાયું. બેંકમાં 21 કર્મચારી ફસાઈ ગયા હતા. સર્વત્ર માત્ર પાણી જ પાણી હતું. તે વચ્ચે આ કર્મચારીઓ ફસાયા હતા, પરંતુ તેઓનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેની તસવીરો સામે આવી. સુરતના સાણિયા હેમાદ ખાતે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. 30 કરતા વધુ કર્મચારીઓનું રેસ્ક્યુ કરાયું હતું. 30 કરતા વધુ કર્મચારીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. મહત્વનું છે કે સુરતમાં ધોધમાર વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે સાણિયા હેમાદમાં પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 30 જેટલા લોકો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અને તમામ લોકોને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા. સુરત કામરેજમાં મેઘો મુશળધાર સવારથી કામરેજ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદને લઈ કામરેજ હાઈવે પાણીમાં ગરકાવ. કામરેજ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાહન ચાલકો પોતાના વાહનો પાણીમાંથી પસાર કરવા મજબૂર. વહીવટી તંત્ર અને પોલીસ વરસતા વરસાદમાં પણ કામે લાગી. પોલીસ દ્વારા સલામત રીતે પાણીમાંથી વાહનો પસાર કરાવાઈ રહ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વેસુ શ્યામ મંદિર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત હવે ગીર સોમનાથથી કરીએ તો જિલ્લામાં ભારે વરસાદે આફત સર્જી. ઉના નજીક ગાંગડા ગામે વરસાદી પાણી ઓસર્યા બાદ સામે આવ્યા મુશ્કેલીના દ્રશ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગાંગડા ગામ પહોંચી. ગામના ખોડુભાઈ ગોહિલે કર્યું આપવીતીનું વર્ણન. માલણ નદીનો ધસમસતા પ્રવાહથી ઘરમાં પાણી ભરાયા. ઘરમાં અનાજના કોઠારમાં પાણી ભરાતા અનાજ પણ પલળી ગયું. એકાએક પાણીનો પ્રવાહ વધતા પરિવાર ચિંતાતુર. ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે અને સતત 2 દિવસ સુધી વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ હવે નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે.
ઉનાનું ગાંગડા ગામ છે ને ગાંગડા ગામમાં ખોડુભાઈ ગોહિલનું આ મકાન છે. પહેલાં એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રકારે માલણ નદીનો ધસમસતો પ્રવાહ એ જે ગામમાં ધસી આવ્યો અને તેના કારણે કીડ સમા સુધી પાણી ભરાઈ ગયા. ખોડુભાઈના ઘરમાં જે આ અનાજ હતું એ અનાજ તલ જે છે તે પલળી ગયું, ઘઉં છે તે પલળી ગયા અને તમામ ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ. હાલ આપ જોઈ શકો છો કે તેઓએ અત્યારે એ પલળેલું અનાજ છે તે સૂકવવાનો વારો આવ્યો છે. અંદર કોઠારમાં પણ અનાજ હતું, એ પણ આપણે દ્રશ્યો બતાવીશું. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે ગાંગડા ગામમાં અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ દ્રશ્યો હું આપને બતાવીશ કે અહીંયા જે અનાજનો કોઠાર છે, ઘઉં, તલ, ઘઉં, બાજરો, એ તમામ અનાજના કોઠાર અહીંયા ભરેલા હતા અને આ પાણી જે રીતે માલણ નદીનો ધસમસતો પ્રવાહ જે ઘૂસી આવ્યો ગામમાં અને તેના કારણે આ જે નિશાની પણ દેખાય છે કે ક્યાં સુધી એ પાણી જે છે તે આ કોઠારમાં રાખેલું અનાજ એ પલળી ગયું અને તે નુકસાની અત્યારે જોવા મળી રહી છે. એ લીસોટા જે પાણી તો અત્યારે ઓસરી ગયું છે પરંતુ એના જે ક્યાં સુધી એ પાણી હતું એ દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. જીવ તો બચ્યા. અમને એમ જ હતું કે અતિશય પાણી આવે છે. આમ ઉપરથી ફોન આવ્યો ને એટલે તાત્કાલિક અમે નિર્ણય લીધો કે આ સ્લેબવાળા મકાન હોય ને ત્યાં વૈયા જાવ. એટલે માથે તો ધાબા પર બાયુ છોકરા તો ત્યાં રહીએ કે તો અમે બાપ દીકરો બે રહીએ તો અમે એવું હોય તો અમે ખોરડા ઉપર પણ વૈયા જાઉં એમ કે અમે. કેરળમાં ભયાનક લેન્ડસ્લાઇડની ઘટના બની. વાયનાડમાં લેન્ડસ્લાઇડના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. આપને તસવીરો બતાવી રહ્યા છે. તસવીર વાયનાડની છે કે જ્યાં લેન્ડસ્લાઇડ થઈ અને અચાનક લોકોમાં અફરાતફરી મચી ગઈ. ભૂસ્ખલન થયું અને તે બાદ અનેક જે ગાડીઓ હતી તે તેની ચપેટમાં આવી ગયા. ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ખૂબ જ તેજી સાથે આખું ભૂસ્ખલન થયું છે. એના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કેરળમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ત્યારે વાયનાડમાં પણ ભૂસ્ખલનની ઘટના બની જે અત્યંત ભયાનક છે. તેજી સાથે ભૂસ્ખલન થયું. અનેક જે વાહનો હાજર હતા તેને તાણી ગયું આ લેન્ડસ્લાઇડ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ત્યાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો વાયનાડમાં ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા કે જેમાં મહાકાય એક ટ્રક કે જે પણ આ ભૂસ્ખલનમાં દૂર સુધી ફેંકાઈ ગયું હતું. ત્યાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લોકો ભાગદોડ કરી મૂકી હતી. કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. તે વચ્ચે આ અત્યંત ભયાનક ભૂસ્ખલનની ઘટના છે. તેજીની સાથે કાટમાળ નીચે આવે છે અને એક મહાકાય ટ્રક કે જેને પણ પત્તાની માફક ફંગોળી દે છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જો કે આસપાસ જે દુકાનો હતી તેમાં પણ નુકસાન થયું હોવાની પણ અહીંયા કેટલીક તસવીરો સ્પષ્ટ થતા જોવા મળી રહી છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે સ્પષ્ટપણે ભાગતા જોવા મળ્યા. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. કેરળની આ તસવીર છે. અત્યાર સુધીનો આ સૌથી ભયાનક ભૂસ્ખલન છે જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે. વાયનાડમાં આ પહેલા પણ ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે પરંતુ આ જે ભૂસ્ખલન થયું છે જે અત્યંત ભયાનક છે. તસવીરમાં જોઈ શકાય છે કે એક મહિલા કે જે આ કાટમાળમાં દટાતા બચી ગઈ છે પરંતુ લોકોમાં રીસની ભાગદોડ મચી ગઈ હતી. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લામાં સૌથી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. સુબીર તાલુકામાં 4 કલાકમાં ધોધમાર વરસાદ. સુબીરમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ. પૂર્ણા નદીના કાંઠે આવે તીર્થ સ્થળ માયાદેવી નજીક પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહનો અનોખો નજારો જોવા મળ્યો. એક તરફની તસવીરો અમે આપને પૂર્ણાની બતાવી રહ્યા છે. માયાદેવી નજીક પૂર્ણા નદી આવેલી છે કે જેમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. બીજી તસવીર એ છે કે ડાંગ જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો જેના કારણે જળબંબાકાર થઈ ગયું. સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ પડવાના કારણે અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. 4 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સમાચાર કે જ્યાં વરસાદની ઘટવાળા વિસ્તારની ચિંતા દૂર કરતી આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી સમગ્ર રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ બાકી. દ્વારકા જામનગર જિલ્લા માટે સારા વરસાદ 19 થી 29 જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી. દ્વારકા જામનગરમાં વધુ પ્રમાણમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. કાલાવડ ધ્રોલ પંથકમાં વધુ વરસાદ પડશે. 14 થી 18 જુલાઈ દરમિયાન ઓછો વરસાદ રહેશે. 19 થી 29 જુલાઈ દરમિયાન ખૂબ સારો વરસાદ પડવાનું છે. રાજ્યમાં હજુ પણ સારો વરસાદ રહેવાની આગાહી. 13 જુલાઈ સુધી સારા વરસાદની આગાહીકાર રજનીકાંત લાલાણીએ કરી છે. જેઠ વદ આઠમ એટલે કે આવતીકાલે 8 થી 13 સુધી તારીખ 8 તારીખથી 13 જુલાઈ સુધી હજી વરસાદ ચાલુ રહેશે. એટલે 13 તારીખ સુધી તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં ચાલુમાં તારીખ 19 થી 29 માં દેવભૂમિ દ્વારકા જામનગર ટંકારા ઉત્તર ગુજરાત ખૂબ જ સારો એવો વરસાદ થશે અને ત્યાં ડેમ પણ બધા ભરાઈ જશે. આમાં જેમાં દેશી મહિનાની તારીખ તિથિ કહીએ તો અષાઢ સુદ બીજ નોમ પારસ અને પૂનમ, જેમાં તારીખ 16, 20, 26 ને 29 માં ખૂબ જ એવો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે અને બધા જ નદી નાળા ડેમ ભરાઈ જશે એવી પૂરી શક્યતા છે અને જોરદાર વરસાદ થશે. નવસારી જિલ્લામાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરનું જનજીવન ભારે પ્રભાવિત થયું. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ પ્રી મોન્સૂન કામગીરીમાં ઉતારેલી વેઠના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. નવસારી મહાનગરપાલિકા કચેરીની બિલકુલ બાજુમાં આવેલ મુખ્ય શાકભાજી માર્કેટમાં ડ્રેનેજ ચોકઅપ થઈ જવાના કારણે ઘૂંટણ સમા પાણી ભરાયા, જેના કારણે શાકભાજી વિક્રેતાઓ તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાણી ભરાવાના કારણે બજારમાં ગ્રાહકો આવતા નથી. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદના કારણે માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શાકભાજી બગડી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મહાપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડ્રેનેજની યોગ્ય સફાઈ ન કરાતા વેપારીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે અને તેઓ ત્વરિત પાણીનો નિકાલ થાય તેવી આશા સેવી રહ્યા છે.